બધા જ લોકો ભૂવા પડવાથી ટેવાઈ ગયા છે. ચોમાસામાં વધારે ભૂવા ધૂણતા હોય છે. ભૂવા પડે એટલે રસ્તા પર ઊંડો ખાડો પણ પડી જાય. તમે આવા ભૂવામાં ધસી પડેલા વાહનોને જોયા હશે. આ જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. બલકે એક દિવસ એવો પણ આવી શકે કે જ્યારે આખી બિલ્ડિંગ ખાડામાં ધસી પડે. અમે તો ડરો મત સૂત્રમાં જ માનીએ છીએ, પરંતુ આ જોખમ વાસ્તવિક છે. આ વાત કોઈ વોટ્સએપ બાબા કે રીલ એક્સપર્ટે નથી કહી, પરંતુ નિષ્ણાતોએ આ વાત કહી છે. આ નિષ્ણાતો કયા આધારે આ વાત કહી રહ્યા છે એ પણ તમારે જાણવું પડે. તેઓ કહે છે કે ભૂગર્ભમાંથી આડેધડ પાણી ઉલેચવામાં આવી રહ્યા છે. એ સિવાય ધરતીના પેટાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટ્સ પણ સરકી રહેતી નથી, જેના લીધે જ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ધીરે ધીરે જમીન ધસી રહી છે. આપણને ખ્યાલ પણ ન આવે કે આપણા પગ તળેથી જમીન સરકી રહી છે. આ નિષ્ણાતો કોણ છે એ પણ જાણવું પડે. તેમના નામ છે અલંપિકા ગોગોઈ, ગિરીશ કોથિયારી અને અતુલ કુમાર પાટીદાર. તેઓ દહેરાદૂનની યુનિવર્સિટીના અર્થ સાયન્ટિસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. આ ડિપાર્ટમેન્ટમાં પૃથ્વી, ખડકો અને તેલના ભંડારો વિશે ભણાવવામાં આવે છે. આ ત્રણ નિષ્ણાતોએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જે જીઓ સિસ્ટમ્સ એન્ડ જીઓ એન્વાયરમેન્ટ નામના જર્નલમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ત્રણ નિષ્ણાતોને જોયું કે શહેરોમાં જમીન ધસી રહી હોવાના મામલે જુદા જુદા સંશોધન કરવામાં આવ્યા છે. એટલે તેમણે આ સંશોધનોનો નિચોડ પોતાના રિપોર્ટમાં રજૂ કર્યો છે. સિંગાપોરની નનિયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ એક સંશોધન કર્યું છે. દુનિયાભરમાં દરિયાકાંઠે વસતા અનેક શહેરો ધીરે ધીરે કે ઓચિંતા ધસી રહ્યા છે. સિંગાપોરની યુનિવર્સિટીએ એનું કેટલું જોખમ છે એનું એનાલિસિસ કર્યું હતું. આ બંને સંશોધનથી સારી રીતે ખ્યાલ આવે છે કે ગુજરાતના શહેરોમાં રહેતા લોકોને ખૂબ જ જોખમ છે. સૌથી વધુ જોખમ અમદાવાદ, સુરત અને કચ્છને છે. બીજા શહેરોમાં પણ સ્થિતિ ગંભીર જ બની શકે છે.